મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરવી છે। રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે। ગેરકાયદે બાંધકામની પતાવટ કરતા હોય તેવી ચર્ચા કરવામાં આવી રહી હોય। આ વિડિયોમાં તેવું લાગે છે ₹60,000માં મામલો થાળે પાડવાની વાત કરવામાં આવી રહી છે। આ વિડિયોમાં અનિલ મકવાણાએ 1.25 લાખની માંગણી કરી। જો 1.25 લાખ હોય તો મને ફોન કરજે તેવું પૂર્વ કોર્પોરેટર બોલી રહ્યા છે। જોકે વાયરલ વિડિયોની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતું। ખોટા સમય બગાડમાં તારો યાર તું સમય મારે કામ ન્યા નથી થતું ને એ લોચો છે। સમય બગાડવાની વાત નથી ને, મજૂર મારા હેરાન ગતિ છે। તમે યાર કાંઈક તો તમે સમજો યાર। હાલ હું નીકળું, મને પતો પછી નિરાતે ફોન કરું, સાંજે તને હું વોટ્સએપ કોલ કરી દઉં, બરોબર? હાલ કહેવાનો મતલબ એ પૂરું કરી દો ને યાર, કામ પતે યાર। આપણે શું ભાઈ મેં તને આવું કહી દીધું અને હું તમને ખરેખર ક્યાંક કામ આવીશ એવું નથી, તમે સમજો યાર। એવું નહીં, મારી વાત સાંભળ, મારે હમણાં મોટો કાર્યક્રમ કરવાનો છે। અરે તમારા કાર્યક્રમ કરો, વાત સાચી છે, પણ તમે મારા જો હમણાં સમૂહ લગ્ન છે આવતા મહિને, મારા ટ્રસ્ટ હલાવું છું ને એના લેજા હેઠળ, એટલે મારા અત્યારે બધું થોડા દોડી છે મારા યાર। હવે કેટલા હવે કામ ગયો તમે દો વધારે 60,000 રૂપિયા, હવે તમે પૂરું કરી દો। હવે કઈ બોલો માં તમે હવે અનિલભાઈ, હવે ના ભાઈ તું રવા દે, તારો સમય બગાડ હવે ખરેખર હવે ભાઈ એક છેલ્લે હવા। રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના વાયરલ વિડીયોને લઈને ચર્ચાઓ તેજ બની। પૂર્વ કોર્પોરેટર સામે ભોગ બનનારે નાણાં પડાવવાનો આક્ષેપ કર્યો છે। મનપામાં ખોટી ફરિયાદો કરી નાણાં પડાવતા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો। આ તપાસમાં પૂર્વ કોર્પોરેટર દ્વારા અરજીઓ કરાઈ હોવાનું પણ ખુલ્યું છે। સમાધાન માટે સર્કિટ હાઉસ ખાતે મને બોલાવ્યો હતો। ભોગ બનનારે કહ્યું છે કે પ્રથમ બેઠકમાં જ 3 લાખ રૂપિયા માંગ્યા હતા, બીજી બેઠકમાં 2 લાખ રૂપિયાની માંગણી કરી અને છેલ્લી બેઠકમાં 1.25 લાખ રૂપિયાની અંતિમ માંગણી કરાઈ હતી। 1.25 લાખ હોય તો જ સંપર્ક કરવા માટેની ધમકી અપાય તેવો ભોગ બનનારનો આરોપ છે। ખોટી અરજીઓ કરીને લોકો પાસેથી રૂપિયા પડાવતા હોય તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। પૂર્વ કોર્પોરેટરની સામે રૂપિયાની ઉઘરાણીના આરોપો પર ભાજપના નેતાએ બચાવ કર્યો। વિડીયો ઉતારનાર વ્યક્તિને હું ઓળખતો પણ નથી તેવું અનિલ મકવાણાએ નિવેદન આપ્યું અને કહ્યું કે મારા શાળા હસ્તકે તે વ્યક્તિ મને મળવા આવ્યો હતો। બિલ્ડિંગ મટીરિયલના બાકી રૂપિયા લેવા બાબતે વાતચીત થઈ હતી। મારી ઉપર લગાવવામાં આવેલા તમામ આરોપો પાયા વિહોણા છે। રૂપિયાની લેતી દેતીની વાત માત્ર મટીરિયલના બિલો માટેની જ હતી તેવું નિવેદન આપ્યું। શું નામ છે આપનું? મારું નામ દિલીપભાઈ છે। દિલીપભાઈ, જે વિડીયો સામે આવ્યો છે આ આખી હકીકત શું છે? જે નાણાં માંગવામાં આવી રહ્યા છે તે શેના માંગવામાં આવી રહ્યા છે? આ ભાઈ જે છે તે કોર્પોરેશનમાં ફરિયાદ કરે છે। અમારું બાંધકામ ચાલુ હોય ત્યાં ફરિયાદ કરે છે। કોર્પોરેશન દ્વારા આવે છે તો કોર્પોરેશન દ્વારા અમને જાણવા મળે છે કે ભાઈ આ ભાઈએ તમારા વિરુદ્ધમાં ફરિયાદ કરેલી છે બાંધકામ અંગે। એટલે અમે એ ભાઈનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ તમે અમારા બાંધકામમાં ફરિયાદ કરી છે તો શું તકલીફ છે? ત્યારે એ ભાઈ દ્વારા જણાવવામાં આવે છે કે ભાઈ જે હોય એ તમે રૂબરૂ મને સર્કિટ હાઉસ ખાતે મળો। તો સર્કિટ હાઉસ ખાતે અમે મળવા જઈએ છીએ તો ત્યારે એ ભાઈ દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ જો ખરેખર બાંધકામમાં આમ છે, તમારું આ વાંધો છે, આવા તો અનેક જગ્યાએ બાંધકામો ચાલે છે, તો આવું હોય તો તમે આ પતાવવું હોય બરોબર, તો એના માટે હું અરજી લેખિતમાં પાછી ખેંચું તો એના માટે તમે શું દેશો? એટલે અમે પૂછ્યું કે તમે કયો ઈ, એટલે એ ભાઈ 3 લાખ રૂપિયાની માંગણી કરી છે બરોબર, જેનો વિડીયો પુરાવો પણ અમારી પાસે છે। 3 લાખ રૂપિયાની માંગણી કરી એટલે અમે કીધું કે ભાઈ વિચારીને તમને કહેશું, કેમ કે 3 લાખ રૂપિયા નાની રકમ છે નહીં કે જેથી કરીને કોઈ તમને આપી દે બરોબર। તો એટલા માટે 3 લાખ રૂપિયા એને માંગ્યા એટલે અમે વિચારીને કહેવાનું કીધું। ત્યારબાદ અમે એને બીજી વખત ઉમેર્યો તે દિવસે સાંજે, તો તે દિવસે સાંજે પણ મને સર્કિટ હાઉસે જ બોલાવવામાં આવ્યો। ત્યારે બી એ વ્યક્તિ એવું કીધું કે ભાઈ એમાં જાજુ ભાંગછેડ નહીં થાય બરોબર, 2-2.5 લાખ રૂપિયા જેવું તો થશે, કારણ કે હું લેખિતમાં આપું એટલે મારા કાંડા કપાઈ જાય, મારે હજી આગામી ચૂંટણી લડવાની છે, મને ટિકિટ આપે એમ છે, આવી બધી ઉલ્લેખ એ ભાઈ કરેલો છે અને એનો પણ વિડીયો પુરાવો આપણી પાસે છે। ત્યારબાદ હું એને ત્યારે પણ મેં એવું કીધું ભાઈ અમારે વિચારવું પડશે, આટલી બધી મોટી રકમ અમે આપી શકીએ નહીં। એટલે ત્રીજી વાર હું એને મળું છું ત્યારે ત્રીજી વખત ભાઈ મેં એને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે આ પૂરું કરો, કારણ કે અમારા મજૂર બેસે છે, રોજ ઉઠીને અમારે હાજરીઓ ચડે છે, બાંધકામમાં અમને પરેશાની જાજી થતી હોય। તો એ ભાઈ કીધું કે ભાઈ નહીં, અત્યારે છેલ્લે તારી પાસે જો 1.25 લાખ રૂપિયા હોય તો મને ફોન કરજે। એનો પણ મેં વિડીયો પુરાવો મારી પાસે છે અને 1.25 લાખ રૂપિયા જે માંગ્યા છે બરોબર, એ કોઈ વ્યક્તિ કોઈ એની હકના પૈસા નથી કે ભાઈ એ માંગણી કરે છે।
આવા તો મારા જેવા કેટલા લોકો ભોગ બનેલા હશે. એ તો આ ભાઈને ફરિયાદીના અનુસંધાને જો કોર્પોરેશનમાંથી ડિટેલ કાઢવામાં આવે તો જ આખો ઘટસ્ફોટ સામે આવે એમ છે. મારા જેવા અનેક ફરિયાદીઓ આ વ્યક્તિનો ભોગ બનેલા છે, આવું મારું માનવું છે અને આવી આશંકા છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. અનિલભાઈ મકવાણા છે, તેમની વિરુદ્ધ આક્ષેપ થયાનો એક વિડીયો સામે આવ્યો છે. તેમાં તેઓ પૈસા માંગી રહ્યા છે. આ પ્રકારનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. આપણી સાથે અનિલભાઈ છે. અનિલભાઈ, આ વિડીયો જે વાયરલ થયો છે તેની શું હકીકત છે? પણ મારા હકીકત હું તમને પૂછવા માંગુ છું કે જે વિડીયો વાયરલ થયો એમાં શું છે? એમ દાખલા તરીકે એમાં એ ભાઈએ એવું કીધું કે 50,000 રૂપિયા નહીં 60,000, એટલે મેં એને છેલ્લે શું કીધું, મારો દાખલા તરીકે એમાં કીધું કે છેલ્લે 1.25 લાખ રૂપિયા. પણ શેના 1.25 લાખ? એમાં કોઈ સાબિત થઈ છે? એમાં ગેરકાયદેસર કોઈ બાંધકામની વાત છે? મારી વાત સાંભળો, આ વસ્તુ, આ વિડીયો જૂનો છે, બરોબર છે, અને હવે ત્યારે ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, વહીવટદાર આવી ગયો છે, બરોબર છે, વોર્ડ નંબર 2 માં SC ની અનામત આવી છે, અને મારા મિસિસ અત્યારે દાવેદારી કરે છે, એટલે મને બદનામ કરવા માટે તેના વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. બાકી મેં એની પાસે આની સિવાય બીજા કોઈ એની પાસે પુરાવા હોય તો એ સાબિત કરે તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. ભાઈ કોણ છે જેને વિડીયો ઉતાર્યો? મારી આ વિડીયો 2-3 મહિના જૂનો, કારણ કે મારે તો અસંખ્ય લોકો મારું કામ હોય, આ ભાઈનો ઓર્ડર આવે તો એનું કામ કરું. વિડીયોમાં કોણ છે? વિડીયોમાં એનો ફોટો નથી હોય, મારી પાસે જે વિડીયો છે એનો ફોટો દર્શાવતા નથી કોણ છે શું છે. વિડીયો જૂનો છે. બિલ્ડિંગ મટીરિયલના પૈસા છે, તમે ઓળખતા હોય તો જ તમે પૈસા માંગતા હોય. એમને તો એ ભાઈ છે તેની બીજી વ્યક્તિ આવી હતી, એ ભાઈ પોતે નહોતો આવ્યો. એ વ્યક્તિ ત્રાહિત વ્યક્તિ આવી હતી કે ભાઈ અમારું છે અનિલભાઈ, તો તમે ગમે એમ સેટલમેન્ટ કરાવો, હું તમને ઓળખું છું, બરોબર છે, અને એ વિસ્તારનો કે હું કાર્યકર્તા છું, તમારો ભાજપનો કાર્યકર્તા છું. બિલ હતું 1.5 લાખ રૂપિયાનું, મારી વાત સાંભળી લ્યો. હવે એ એવું મને કહે છે કે હું તૂટી ગયો છું. આ વિડીયો છેલ્લે એને રજૂ કર્યો છે, એને આગળનો પાર્ટ્સ કેમ કાંઈ બતાવ્યો નથી? એ તો એનો બતાવવો જોઈએ ને. આ છેલ્લેના અંશો ખાલી એને બતાવ્યા છે, 50 ને 60, બરોબર છે. ભાઈ એમાં શું વસ્તુ મુકાણી છે, શું એમને અગાઉનું એની આગળનું કંઈક રજૂ તો કરવું જોઈએ. કહો છો કે મને સાંજે, અત્યારે નહીં, સાંજે વોટ્સઅપ કોલ કરજે, એમાં વાત કરશું. હા, એટલે મારી વાત આપણો, મારો કાર્યક્રમ હતો, મારે જવું છે, બરોબર. કારણ કે આ લોકો જો તમને મળવા આવે ને આ પ્રકારે ઓલું કરતા હોય તો કાંઈ માલ આપ્યો તો એને 5 થી 7 વર્ષ પહેલાનો છે, પછી હવે એની છાપ બજારમાં ખરાબ થઈ ગઈ છે, કોઈ માલ દેતું નથી, બરોબર છે. એટલે એ લોકો મારી પાસે કે ભાઈ અનિલભાઈને કયો કે, એટલે મારા હાડા પાણી ગયો છે, મારી કે મારા બનેવી કહી તો હું દઉં કહી છે. એ કે અગાઉના પૈસા અમારા બાકી છે એના હસ્તકના, બરોબર છે. એ કે તમે અહીંયા જી આવો અને એના પૈસાનું પૂરું કરો, એટલે તમને નવો માલ નાખી દઈ ગઈ છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.